નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 1 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વહેલી સવારથી અરબ સાગરના દરિયામાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ સર્જાણું હતું। તે હવે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ગઈ છે અને ગુજરાતના દક્ષિણ ભાગ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકના હવામાન સમાચારમાં સુરત, નવસારીના જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે। સાથે સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર પણ અમરેલી છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, જાફરાબાદ છે, એ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો છે। અને હવે પછી આગામી 3 કલાક ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને હવામાન સમાચાર દ્વારા જે છે માહિતી આપવામાં આવી રહી છે તે જાણીશું। અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે જાણીશું અને પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી જાણીશું। કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો છે તેની મોટી એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થઈ રહી છે। બંગાળની ખાડીની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જે આકાર લઈ રહી છે તેમાં વાવાઝોડું સક્રિય થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ આ વાવાઝોડાની અસર ભારત દેશના કયા રાજ્યો ઉપર થવાની છે, ખરેખર ગુજરાત રાજ્ય ઉપર થવાની છે કે નહીં, એના વિશેની માહિતી તમને આજે જણાવી દઈશું। આજના વિડીયોની અંદર તમને બીજા એ હવામાન સમાચાર જણાવશું કે ગુજરાત રાજ્યના હવે પછી કયા જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ પડવાનો છે। છેલ્લા 24 કલાકની અંદર જે 20 જેટલા જિલ્લાઓની અંદર છે વાવણી લાયક વરસાદ પડી ગયો છે તેના વિશેની પણ આગાહી જણાવશું અને હવે પછી કયા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રકોપ છે એ જોવા મળશે તેની પણ આગાહી જણાવશું। આજે મિત્રો અંબાલાલ પટેલે જે માહિતી જણાવી છે તેમાં કહ્યું છે કે અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે છે એ ઊભી રહી ગઈ છે। હવે આ સિસ્ટમ આગળ વધવાની છે। 1 તારીખથી લઈ અને 4 તારીખ સુધી હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે, તો ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ 4 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। તો આ દરેક હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જોઈએ કયા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે। તો આજે વહેલી સવારથી ભાવનગર છે, અલંગ છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગોંડલ છે, માધવપુર છે, વેરાવળ, ગીર સોમનાથ છે, જાફરાબાદ છે, રાજુલા છે અને મહુવા લાગુના વિસ્તારો છે, આ તમામ તાલુકા અને જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। અને હવે પછી ક્યારે વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બપોર પછી પડશે તો એમાં સુરત છે, વ્યારા છે, ઉમરાપાડા છે, ભરૂચ છે, દહેજ છે અને નવપુરા છે, આ જિલ્લાઓની અંદર આજે બપોર પછી વરસાદ પડવાનો છે। આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં કહેવામાં આવી રહ્યું છે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો વાપી, સેલવાસથી લઈ અને મુંબઈ સુધીના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લા, ગામડાઓ અને વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આવનારા 24 કલાક દરેક જિલ્લાઓની અંદર હજી પણ પૂર જેવી પરિસ્થિતિ આવે તેવું ચોમાસું છે એ શરૂ થઈ ગયું છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે દરેક ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે। દરેક ખેડૂતો અત્યારે ખુશીના સમાચાર એ જાણી રહ્યા છે કે આવનારું ચોમાસું સારામાં શરૂ રહેશે। જુલાઈ મહિનાની અંદર જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે ત્યારે આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પણ સાચી પડતી હોય છે। અત્યારે તમે જોઈ શકો છો કે એક ટ્રફ લાઇન નક્કી થયો છે, આ ટ્રફ લાઇન ખૂબ જ મજબૂત છે અને આ ટ્રફ લાઇન હવે પછી જે છે એ ગુજરાત સાથે ભારત દેશના બીજા અન્ય રાજ્યો સુધી પહોંચશે, કારણ કે 24 કલાક પહેલાં જે 75% વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો એમાં હવે ગુજરાતનો સમાવેશ થઈ જાય છે અને બીજા રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, છત્તીસગઢ છે, આટલા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો બાકી છે। આ જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર પણ વરસાદ છે એ આવનારી 24 કલાકમાં પડી જશે, એટલે કે હવે પછી 2, 3 અને 4 તારીખ સુધીમાં ગુજરાતના, ભારત દેશના દરેક ભાગ ઉપર, દરેક જગ્યા ઉપર છે એ વરસાદ પડી જશે। અંબાલાલ પટેલે પણ આ અંગે આપણને છે એ સ્પષ્ટપણે માહિતી આપેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે આગામી 24 કલાક ભારે વરસાદ સાથે પવનની આગાહી દર્શાવી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વિવિધ દિશા તરફથી પવનો ફૂંકાશે અને વરસાદ પણ પડશે। તો અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેમાં 1, 2, 3 અને 4 તારીખ સુધીના હવામાન સમાચાર આપણે જાણીએ। 1 તારીખનો આ મેપ છે। 1 તારીખના મેપની અંદર તમને ચોખ્ખું દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર ઝોનની અંદર 4 જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર 9 જિલ્લાઓની અંદર વરસાદ પડશે। તેમાં તમને સૌરાષ્ટ્ર જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર અને બોટાદ આટલા વિસ્તારોની અંદર છે એ આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે।
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત છે, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદ છે પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એ જ પ્રકારે મિત્રો આ જે નકશા છે વરસાદ વિતરણના નકશા છે. હવે તમને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના અને મેઘગર્જનાની ચેતવણીના વરસાદના સમાચાર જણાવીએ તો એમાં 2 તારીખ અને 3 તારીખ સુધીના હવામાન સમાચાર જાણવા મળે. એ પહેલાં 1લી તારીખના હવામાન સમાચાર જોઈએ તો 1લી તારીખના રોજ મેઘગર્જના સાથે વરસાદ કયા જિલ્લાઓની અંદર વધારે પડશે તો એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રના પણ રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવે આ દરેક જિલ્લાઓની અંદર જો વરસાદ ખાબકશે વાતાવરણની અંદર 24 કલાક માટે છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગર્જના સાથેના હળવોથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે એટલે પાકું હોય છે મિત્રો. દર વર્ષે અંબાલાલ પટેલની આગાહી છે એ 90% સાચી પડે છે. ફક્ત ને માત્ર 10% એ આગાહી ખોટી પડે છે કે જ્યાં વાતાવરણની અંદર પલટો આવી જાય એટલે ક્લાઇમેટ ચેન્જની અસર આવી જાય. હવે એ જાણી લો કે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો જો ગુજરાત રાજ્ય ઉપર ટકરાય નહીં તો ગુજરાતના દરિયા વચ્ચે પણ ક્યારે પણ પવનની છે સ્થિતિ ઉત્પન્ન નથી થતી. એટલા કારણે જે છે એ ગુજરાતનો દરિયો છે એ ક્યારે પણ વરસાદી સ્વરૂપે આગળ નથી વધતો. અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાનો વરસાદ પડતો હોય કે પછી ભારે વરસાદની જે ચેતવણી દર્શાવવામાં આવતી હોય અરબ સાગર, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં આવેલી સિસ્ટમોના કારણે જોવા મળે છે. તો આ સાથે ગુજરાત રાજ્યના દીવ, દમણ, દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ પડે છે. હવે ઓરેન્જ એલર્ટની માહિતી તમને જણાવીએ તો 30 તારીખના રોજ જે છે દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ હતું અને ત્યાં વરસાદ પણ પડ્યો. 4 ઇંચથી લઈને 3.5 ઇંચ સુધીના વરસાદ છે એ સુરત, નવસારીમાં પડ્યા છે. તાપી, ડાંગ અને દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ સારા વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી હતી. હવે 1લી, 2જી, 3જી તારીખ સુધીના હવામાન સમાચાર જોઈએ તો મિત્રો હવે 4 થી 5 તારીખના હવામાન સમાચાર જાણી લઈએ તો 4 તારીખે તો 3 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવશે. નર્મદા, તાપી અને ડાંગ. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ છે એ 4 જુલાઈના રોજ દર્શાવવામાં આવશે અને બાકીના અમરેલી, ભાવનગરના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ એટલે ભારે વરસાદ પડશે. રેડ એલર્ટમાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે. છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડે તે પહેલાં આગાહીકારો દ્વારા પણ આ અંગેની ચેતવણી છે આપી દેવામાં આવી છે, જેમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને લો પ્રેશર સિસ્ટમના કારણે જે તાપમાન છે એની અંદર મોટો ફેરફાર થતો હોય તેવા સમાચાર પણ આપવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર બીજા અન્ય વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટો આવી શકે, પરંતુ કોઈ એવા વિસ્તારો ચોક્કસ નથી કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે, પરંતુ ચોક્કસપણે જ્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ શહેરોની અંદર મોટાભાગના માર્ગો ઉપર પાણી ભરાશે, નદી નાળાઓ છલકાશે, લો પ્રેશર સિસ્ટમની અસર છે એ પવનની ગતિમાં પણ થશે. શહેરના કે પછી ગામડાના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, પૂર જેવી સ્થિતિ આવશે. સમસ્યા એવી થશે કે શહેરોના તમામ માર્ગો ઉપર ભારે છે એ જોરથી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી શરૂ થશે. વીજળી પડવાથી ઘણા બધા લોકોને પણ નુકસાન થશે. વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ એટલા માટે દર્શાવવામાં આવ્યો છે કે આ ચોમાસું છે એ બેસી ગયું, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ. હવે જો ચોમાસું અટવે અથવા તો અટકાય તો પછી એ લો પ્રેશર સિસ્ટમની અસરની જરૂર પડે, જે દક્ષિણ ભારત અથવા અરબ સાગરના દરિયામાંથી જ મળી શકે છે. હાલ મિત્રો હવે એવા કોઈ સંકેતો દર્શાવવામાં આવ્યા નથી કે ચોમાસું અટવાઈ શકે છે અથવા તો આ બે ચોમાસાએ પણ બ્રેક મારવાની જરૂર છે. કારણ અત્યારે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જો ચોમાસું આ વર્ષે વહેલું આવે, પરંતુ એના કરતાં આ વર્ષનું ચોમાસું 1 મહિનો મોડું થયું છે, 1 મહિનો લેટ થયો છે. એટલે ચોમાસાના વરસાદની અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે. તો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિના કારણે લોકેશન પ્રમાણે જે છે એ હવામાન સમાચારની આપણે માહિતી મળી રહી છે. અરબ સાગરના દરિયામાં આવેલી જે લો પ્રેશર સિસ્ટમ છે એ વાવાઝોડામાં પરિવર્તિત થાય અને બંગાળની ખાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે છે એ મધ્ય ભારતમાં આવે તો મધ્ય ભારત અથવા બંગાળની ખાડીમાં વાવાઝોડું છે એ ઉત્પન્ન થઈ શકે. ના મિત્રો, એવું ન હોય. દરેક વિસ્તારોની અંદર વરસાદની અલગ અલગ આગાહીઓ હોય છે.
સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આગાહી જોવા મળતી હોય છે અને વરસાદની માહિતી પણ મળતી હોય છે. અહીંયા તમે આ જોઈ શકો છો ભારે વરસાદની આગાહી. તેમાં પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે 6 તારીખથી લઈ અને પછીના દિવસોની અંદર, એટલે 6 જુલાઈથી લઈ 10 જુલાઈ વચ્ચે જે પૂર્વાનુમાન ગુજરાત રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન અને મધ્ય ગુજરાતના 3 જિલ્લા, આ જિલ્લાઓ ઉપર જ જે છે કેટલાય સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ છે. બાકીના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે જણાવી છે. તો આ જ પ્રકારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું એક્ટિવ થાય, વરસાદની આગાહી થાય ત્યારે દરેક લોકોએ છે એ હવામાન વિભાગની માહિતી પ્રમાણે સ્વિમિંગ પુલ અથવા તો કોઈ પણ એવા કામકાજોમાં જવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ઘટી જાય.